નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં જે પ્રમાણે મિની કુંભ માટે અત્યારે તો જે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે, ત્યારે ભવનાથની વાત કરીએ તો ભવનાથના દરેક જે રોડ રસ્તા હોય કે કોઈ પણ અત્યારે તો જગ્યા હોય જ્યાં હર હર મહાદેવના નાદથી અત્યારે સમગ્ર ભવનાથ અત્યારે તો ગૂંજી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ભવનાથની વાત કરવામાં આવે તો ભવનાથના જે મેળો મહાશિવરાત્રિનો જે યોજવામાં આવતો હોય છે, જેને મિની કુંભ તરીકે પણ અત્યારે તો જે ઓળખવામાં આવતો હોય છે, મિની કુંભની વાત કરવામાં આવે તો આ વર્ષે આ મેળાની ભવ્યતા અને તેની સાથે દિવ્યતામાં અનેક ગણો વધારો પણ થયો છે, કારણ કે તેમાં માત્ર સંતો મહંતો નહીં પરંતુ આ વખતે તંત્ર દ્વારા ખૂબ જ સારામાં સારી આ વખતે જે તૈયારીઓ પણ કરવામાં આવી છે। ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું કેન્દ્ર જોવા મળતો હોય છે। ત્યારે મિની કુંભમાં જે પ્રમાણે ત્રિવેણી સંગમ કહેવાતો હોય છે, આ મિની કુંભને ભોજન ભજન અને ભક્તિનો જે આ ત્રિવેણી સંગમ છે અને તેમાં પણ આ મિની કુંભને લઈને ચર્ચા વિચારણા કરવી છે, ભવનાથ તીર્થ ક્ષેત્રને લઈને ચર્ચા વિચારણા કરવાની છે, મહાશિવરાત્રિનું મહત્વ શું છે અને આ ભવનાથનું અત્યારે તો મહત્વ શું છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મંત શ્રી શેરનાથ બાપુ, કે જેઓ ગોરક્ષધામ જુનાગઢના જે મંત શ્રી છે। મંત શ્રી, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે બાપુ। અને આકાશ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ જુનાગઢના જે ડેપ્યુટી મેયર છે। આકાશભાઈ, આપનું પણ સ્વાગત છે। યસ બાપુ, આદેશ બાપુ, આદેશ જી બાપુ, જે પ્રમાણે ભવનાથની વાત કરાતી હોય છે, મિની કુંભ તેને અત્યારે તો જે ઓળખાતો હોય છે, આ ભવનાથ તીર્થ ક્ષેત્રનું મહત્વ અત્યારના સમયમાં કેટલું જોવા મળતું હોય છે અને મહાશિવરાત્રિ નિમિત્તે આ મેળાનું કેટલું મહત્વ હોય છે બાપુ? પરંપરાગત શિવરાત્રી મિની કુંભનું આ વર્ષે ભવ્ય જોવા મળી રહ્યું છે। એક એવું વાતાવરણ ઊભું થયું છે જેને કારણે સમગ્ર લોક સમાજની એક માનસિક એવી સ્થિતિ ઊભી થઈ છે કે આવો ભવનાથ મહાદેવના દર્શન કરી ગિરનારની છાયામાં જઈ આપણે દામોદર કુંડનું ચરણામત લઈ અને કલ્યાણનું ભાથું બાંધીએ। તંત્ર દ્વારા, સરકારના સહયારથી, પ્રયાસથી, પોલીસ દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત રીતે એક દિવ્ય અને ભવ્ય આયોજન નિહાળી રહ્યા છીએ અમે સૌ કોઈ, જેમાં લાઇટનું કામ હોય કે પાણીનું કામ હોય કે રોડ રસ્તાની સ્વચ્છતાનું કામ હોય કે પોલીસ સુરક્ષાનું કામ હોય કે જાહેર શૌચાલયનું કામ હોય, આની સવિશેષ વ્યવસ્થા જોવા મળી રહી છે। એની સાથે સાથે દરેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાંથી સંતો અહીંયા આવી રહ્યા છે અને સંતોના દર્શન કરવા માટે લોકો પણ અહીંયા ખૂબ જ ઉમટી પડ્યા છે। સૌ ઉતારા મંડળો દ્વારા પોતપોતાનો ગામડેથી ઉતારો લઈ અહીંયા સેવામાં સૌ આવી રહ્યા છે। તો આવો, ગિરનારીનો મહિમા અપરંપાર છે। ગિરનારીની છાયામાં શિવરાત્રીનું દર્શન કરવા માટે સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધવા માટે અહીંયા આવે છે। ત્યારે એક જ સદભાવ હોવો જોઈએ આપણો, અમારા સંતોના મંતવ્ય પ્રમાણે આપણી એકતા, આપણી સમરસતા, આપણી જનજાગૃતિ। ધર્મ સબ્જેક્ટ વિષય એવો છે કે એ બુદ્ધિથી માપી શકાય એમ નથી। ધર્મને આપણે સૌ શ્રદ્ધા અને વિશ્વાસથી જ માણી શકીએ છીએ। તો અમારી સૌ જન સમાજ પાસે પણ એવી અભિલાષા હોય કે અહીંયા આવી ફક્ત નજારો નિહાળી અને જોતા પૂર્વ પ્રમાણમાં જ મોબાઈલમાં રહેવું, બાકી ગિરનારીની સાથે રહેવું જોઈએ। અહીંયા આવી પોતાની સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ દિવ્ય અને ભવ્ય કુંડ, દામોદર કુંડ હોય કે મુરગી કુંડ હોય કે ભવનાથ મહાદેવ હોય કે ગિરનારી દત્ત મહારાજ અને ગોરક્ષનાથજી ભગવાનની મા અંબાની આ અલૌકિક ભૂમિનો નજારો નિહાળી એને આપણે પ્રાર્થના કરતા રહીએ। સદગુરુ પરમાત્મા અને આદ્યશક્તિ મા ભગવતી ભોળાનાથ આપણને સદબુદ્ધિ આપે અને જન સમાજની એકતા સાથે, સમરસતા સાથે આપણે સૌ યોગ્ય દિશામાં કામ કરવા માટે સક્રિય થઈએ। આપણું શરીર સારું રહે, સમાજ બળવાન રહે, શિક્ષિત અને દીક્ષિત સાથે આપણે સૌ સનાતની બનીએ, એવો લક્ષ્ય શિવરાત્રીના મેળામાં સંતો દ્વારા આપણને જ્યારે મળી રહ્યો હોય છે
અને એ લક્ષ્યની સાથે તંત્ર ખૂબ જ ખડે પગે મેળાને સફળ બનાવવા માટે પ્રયાસશીલ હોય ત્યારે અમારા કલેક્ટર સાહેબ સક્રિય સતેજ હંમેશને માટે સતેજ અને સજાગતા પૂર્વક નિર્ણય લઈ એવું પણ જાણવા મળે છે કે ગૃહમંત્રી પણ આ મેળામાં દર્શન કરવા અને મેળાનો નજારો જોવા માટે આવી રહ્યા છે. તે આવો ગુરુ દત્ત ભગવાનના આશીર્વાદથી, મા ભગવતીની કૃપાથી અને ગુરુ ગોરક્ષનાથજીના આશીર્વાદથી નિર્વિઘ્ને આનંદમય આપણો મેળો સફળ થાય, આપણા સૌનું જીવન આનંદમય રહે, પ્રભુ કૃપા રહે, ઈષ્ટની કૃપા રહે ને આપણો આ મેળો સફળ થાય. એને માટે આપણે બીજાને ક્યાંય પણ અડચણ ઊભી થાય, ક્યાંય બીજાને એક્સિડન્ટ ન થાય, અણસમજણ પૂર્વક ક્યાંય પણ આપણું વાર્તાલાપ ન થાય, અમારી દેશી ભાષામાં જો કહીએ તો અજડાઈ કે આડોડાઈ આપણે ક્યાંય ન કરીએ એનું ખાસ ધ્યાન રાખીએ. ગિરનારની ચેતન ભૂમિ છે, આ દિવ્ય ભૂમિ છે, અલૌકિક ભૂમિ છે, આ ગિરનારનો અદ્ભુત ક્ષેત્ર છે. એને જયારે ઉજાગર કરવાનો શિવરાત્રીનો મેળો આવતો હોય તો મહાશિવરાત્રીમાં શિવરાત્રી મિની કુંભના આયોજનમાં આપ દર્શનનો લાભ લઈ પુણ્ય કમાઈ એ જ અભ્યર્થના સાથે પ્રકૃતિનો મેળો છે. અહીંના પશુ પક્ષીઓ પણ હજારો વર્ષથી સિંહની ભૂમિ હોય કે અન્ય પ્રાણીઓની એવી અદ્ભુત અને અલૌકિક અહીંયા રમણીય ભૂમિ છે કે આપણે એની રક્ષા માટે પણ કાયમને માટે સજાગ રહીએ. આવી સવિશેષ સૌને સદભાવના સાથે આપ સૌને જય ગિરનારી. આદેશ શિવરાત્રીના આદેશ. આદેશ. બાપુ, બીજો એક સવાલ આપને પૂછું તેની પહેલા આકાશભાઈને મારે એક સવાલ પૂછવો છે. આકાશભાઈ, કેવા પ્રકારની તૈયારી છે આ વખતે તંત્ર દ્વારા? આ વખતે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને ગુજરાત યાત્રાધામ પવિત્ર યાત્રાધામ બોર્ડ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ આ મિની કુંભ મેળાનું આયોજન બહુ સારામાં સારું સુચારુ અને અધિકારીઓ અને સાધુ સંતોને સાથે રાખી સાધુ સંતોને કઈ રીતની સુવિધા અને પબ્લિકને કઈ રીતની સુવિધાઓ પૂરી પડે અને પબ્લિકને કઈ અડચણરૂપ ન થાય અને મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે બધી જ સુવિધા કરી આપવામાં આવી છે. જ્યારે હું તમને જણાવવા કહું છું કે કુલ આ વખતે 25 જેવા પાર્કિંગના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમજ આખા ભવનાથને સુશોભન કરવાનું, ત્યારબાદ રવેડીમાં આ વખતે સાધુ સંતોને સાથે રાખી સાધુ સંતોની કહેવા મુજબ 1.5 કિલોમીટરનો રૂટ હતો ત્યાં 500 મીટર વધારી 2 કિલોમીટરનો રૂટ કરવામાં આવ્યો છે. તેમજ ભવનાથના તેમજ સર્વે ઉતારા મંડળ 185 જેવા મહાનગરપાલિકાના અને 90 જેવા વન વિભાગમાં ઉતારા આવે છે. તે ઉતારાઓને કોઈ અડચણરૂપ ન થાય તે માટેની બધી વ્યવસ્થાઓ માનનીય જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા અને પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી કરવામાં આવી છે. બાપુ, જ્યારે આ મહાશિવરાત્રિની વાત હોય, મિની કુંભ અત્યારે તો જે કહેવાતો હોય છે, બાપુ, રવેડી અને તેની સાથે મૃગીકુંડમાં શાહી સ્નાનનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર જોવા મળતું હોય છે. આપ આ મુખ્ય આકર્ષક કેન્દ્રને લઈને પણ શું કહેશો બાપુ? એક પરંપરા રહી છે. શિવરાત્રીના મધ્યરાત્રિએ સૌ સંતો, દિગંબર નાગા સંન્યાસી સંતો શાહી સ્નાનમાં ભવનાથમાં પરિક્રમા કરી અને મરઘીકુંડમાં સ્નાન કરે છે. આ સ્નાનથી દેવ કૃપા, ભોળાનાથની કૃપા ઉતરે છે. આપણી એક પરંપરા હાલી રહી છે શાહી સ્નાનની. તો આ તો એક શ્રદ્ધાનો વિષય છે, આપણી એક સદભાવનાનો વિષય છે. બાકી ગુરુમુખી સંતોએ જે આનો મહિમા બતાવ્યો છે તે પ્રમાણે આ પરંપરા હાલી રહી છે. આમાં જેટલું કહીએ એટલું ઓછું છે. આવો ગિરનારમાં આવનારા આ સંતોના દર્શન કરી આપણે પણ કલ્યાણને પ્રાપ્ત કરીએ. બાપુ, જે પ્રમાણે ભવનાથ કુંડમાં સ્નાન કરવાનું પણ એક આધ્યાત્મિક મહત્વ જે કહેવામાં આવ્યું છે તે શું છે? એ હકીકતની વાત છે, સત્ય વાત છે કે આ કુંભ સ્નાન કરવાથી મળ વિક્ષેપ આવરણ દૂર થાય છે, અંતકરણની શુદ્ધિ થાય છે, ભોળાનાથની કૃપા ઉતરે છે. અને આકાશભાઈ, આ વખત સુરક્ષાને લઈને અને તેની સાથે બીજી બાબત કે હંગામી દવાખાનાને લઈને પણ આ વખતે કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે તો કરવામાં આવી છે? ત્યાં વિવિધ સ્થળે 28 જેવા હંગામી દવાખાનો બનાવવામાં આવ્યા છે. આખું સીસીટીવી થી સજ્જ કરી કુલ ગિરનારના અને વિસ્તારના બધી જગ્યાએ સીસીટીવી થી મોનિટરિંગ કરાશે. કુલ વિવિધ જગ્યાએ
કુલ 6 કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે, તેમજ ફાયર રેસ્ક્યુની ટીમ અને એક ઇમરજન્સી રૂટ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જો કોઈ પણ એવી હાનિ થાય તો વન વિભાગ દ્વારા ઇમરજન્સી એક્ઝિટ રૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અને વાત રહી સુરક્ષાની, તો માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષસ્થાનમાં પોલીસ અને પ્રશાસન બંને સંકલનથી અને કુલ 3500 જેવા પોલીસ કર્મીઓ આ વખતે તૈનાત થવાના છે. તો આવો આપ સૌ ના માધ્યમથી હું બધા લોકોને પણ એક આહવાન કરું છું કે આ વખતે શિવરાત્રીનો મેળો દેશભરના સાધુ સંતો, જે ગુરુજીના સ્વયંભૂ ભવનાથ મહાદેવના ગિરનાર અને નરસૈયાની નગરીમાં દેશભરના સાધુ સંતોને આકર્ષણનું એક કેન્દ્ર ગિરનાર બનવા ભવનાથ જઈ રહ્યું છે. તો આવો આપ સૌના માધ્યમથી હું પણ એક આહવાન કરું છું કે આ વખતે 11 થી 15 ફેબ્રુઆરી શિવરાત્રી મેળો આવો અને એક સુંદર વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને સરકારશ્રી દ્વારા આ કરવામાં આવી છે. બિલકુલ. અને મહત્વની બાબત એ પણ કે જ્યારે ભવનાથની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યાં એમ કહેવાય ને કે આ વખતે ભવનાથને ભવ્યતા અને દિવ્યતામાં વધારો કરવા માટે ઘણી બધું જે આયોજન, લાઇટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે જે એમ કહેવાય ને કે અત્યારે 221 જેટલા અન્ય ક્ષેત્રો પણ અત્યારે તો જે તૈયાર કરવામાં આવ્યા છે, આપ તેને લઈને પણ શું કહેશો આપ? કુલ ઉતારા મંડળ મહાનગરપાલિકાના હસ્તકના 136 ઉતારાઓ છે અને વન વિભાગના કુલ 85 ઉતારા છે. એમ કુલ કરીને 221 ઉતારાઓને લાઇટ, પાણી અને તેમને મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. તે દરમિયાન આખા ભવનાથ વિસ્તાર દરમિયાન સિવાય પણ વિવિધ વિસ્તારના જુનાગઢના પણ અમુક વિસ્તારમાં LED મૂકવામાં આવી છે. આ વખતે તે LED દરમિયાન ભવનાથ શિવરાત્રીની મેળા દરમિયાન જે સાંજે આરતી થશે તે લાઈવ પણ નિહાળી શકશે. યુટ્યુબમાં લાઈવ પણ, જેમ દ્વારકાધીશની આરતી થવાની છે તેમ લાઈવ થાય છે. આ વખતે શિવરાત્રીના મેળા દરમિયાન સાંજે આરતી આપ ઘરે બેઠા પણ લાઈવ નિહાળી શકશો અને સમગ્ર જુનાગઢની પબ્લિકને પણ એ લાઈવ આરતી LED દ્વારા સાંજે દેખાડવામાં આવશે. તે દરમિયાન ભવનાથ વિસ્તાર દરમિયાન પણ આગળના વિસ્તારને સુશોભિત કરવામાં આવ્યા છે. સર્કલ હોય કે જુનાગઢના મુખ્ય રસ્તાઓ હોય કે ગેટો હોય કે જેમ કે જુનાગઢના આશ્રમો હોય, તેમને વિવિધ લોકોને લાઇટિંગની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. તે દરમિયાન આ વખતે પીવાના પાણીના શુદ્ધ 140 જેવા પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ આકાશભાઈ, એક બાબત એ પણ કે જ્યારે આપણે રવેડીની વાત કરતા હોઈએ છીએ ત્યારે રવેડી જ્યારે નીકળતી હોય છે તો એના માટે પણ ખાસ કેવા પ્રકારનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે? અને તંત્રએ સાધુ સંતોના સૂચનોને લીધા બાદ જ જ્યારે 1.5 કિલોમીટરની રવેડી દર વર્ષે થતી હતી, આ વખતે તેમાં સાધુ સંતોના કહેવા મુજબ 500 મીટરની રવેડી એડ કરવામાં આવી છે. એમ કરીને કુલ 2 કિલોમીટર જેવી આ રવેડી થવામાં આવશે. ત્યારે રવેડી પૂર્ણ થયા બાદ 12 વાગે શિવરાત્રીના મધ્યરાતે સાધુ સંતો મુરગી કુંડમાં સ્નાન કરી મહાદેવના સ્વરૂપમાં આ સાધુ સંતોના આ સ્નાનનું મહત્વ અને મહિમા અપરંપાર હોય છે. નહીં, આકાશભાઈ, જ્યારે રવેડી નીકળતી હોય છે તો તે સમય પણ ક્યાંક સુરક્ષાની બાબત જોવા મળતી હોય છે. જે જગ્યાએથી નીકળે એના માટે પણ તેને લઈને કેવા પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જ્યાંથી રવેડી નીકળતી હોય કે જ્યાં પહોંચતી હોય તેને લઈને? 2 કિલોમીટરનો જે રૂટ છે તે દરમિયાન અમારા કર્મચારીઓ, જે જિલ્લા વહીવટી તંત્રના અને તેમજ મહાનગરના અને ખાસ કરીને પોલીસ પ્રશાસન, આ રૂટની પૂરેપૂરી સુરક્ષા કરવામાં આવેલી હોય છે. કોઈ સાધુ સંતોને કે રવેડીને કોઈ વસ્તુની હાનિકારક કે કોઈ પ્રશ્ન ન થાય તે માટે તંત્રએ આ વખતે વ્યવસ્થા કરવામાં આવેલી છે. બિલકુલ. અને સાથે આકાશભાઈ, એમ પણ કહેવાય છે કે આને એક મિની કુંભ કહેવામાં આવતો હોય છે આ ભવનાથના મેળાને. તે કયા કારણોસર મિની કુંભ પણ કહેવાય છે? જ્યારે તમે સાંભળ્યું હોય, કુંભ હોય, મહાકુંભ હોય, અને ગુજરાતને પણ આખા દેશમાં એક જ એવી જગ્યા છે જે શિવરાત્રીનો મેળો ભવનાથ વિસ્તારમાં થાય છે, જે વર્ષોથી આદિ અનાદિકાળથી આ મેળો થઈ રહ્યો છે. ત્યારે સરકારે અને વિશેષ ધ્યાને લઈ સાધુ સંતોના
હેઠળ આને મિનિકુંભ જાહેર કરવામાં આવ્યો છે. જે 5 દિવસનો મેળો હોય છે તે આ વખતે મિનિકુંભ 2017માં પણ મિનિકુંભ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ 2026માં મિનિકુંભ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે 11 તારીખે સાધુ સંતોની ડમરૂ યાત્રા, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ યાત્રામાં જોડાવાના છે અને સાધુ સંતોના આશીર્વાદ લઈ અને મહાઆરતી પણ 11 તારીખે કરવાના છે. આ જે મેળો છે એ તે 11 તારીખે એમ કહેવાય ને કે ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ થશે ત્યારથી શરૂઆત થશે અને એ કેટલા દિવસ સુધી એ ચાલશે આખો? 11 તારીખે શુભ ચોઘડીએ તેમની ધજા ચડી, ત્યારબાદ સાધુ સંતોના ધૂણા ચેતન થયા. તે બાદ વિવિધ અખાડોમાં સાધુ સંતોના, અત્યારે તમે પણ ભવનાથમાં આવીને જોઈ શકો છો કે દેશભરના સાધુ સંતો પોતાના ધૂણા ચેતન કરી રહ્યા છે અને પબ્લિકનો પણ એટલો ઘસારો થઈ ગયો છે અને હજી તો મેળો ચાલુ નથી થયો પણ ત્યાં જ મેળાનો માહોલ ઉભો થઈ રહ્યો છે. એક મહત્વની બાબત એ પણ, શિવરાત્રીના સાધુ સંતોને રવેડી નીકળ્યા રાત્રે 12 વાગે મુરગી કુંડમાં સ્નાન કરશે. અને આકાશભાઈ, એમ કહેવાય છે કે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે, તો તેમના માટે પણ કેવા પ્રકારની સુવિધાઓ છે? આ વખતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીની ઉપક્રમે યાત્રાધામ બોર્ડે અને જિલ્લા વહીવટી તંત્રે આ વખતે 1200 લોકોનો ડોમ, જે લોકો શાંતિથી આવે છે, જેમ આવી ત્યાં આરામ કરી અને વિવિધ જગ્યાએ લીંબુ શરબત, પાણી, છાશ જેવા અલગ અલગ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે રોડ ઉપર. તેમજ એક જગ્યાએ ભવનાથમાં તેમના વ્યવસ્થા માટે મોટો ડૂમ પણ તેમને વ્યવસ્થિત આરામ કરાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એક મહત્વની બાબત એ પણ કે જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ ત્યાં આવતા હોય છે તો ક્યાંક જે નાના બાળકોને અત્યારે સાચવવાની પણ બાબત જોવા મળતી હોય છે, તો તંત્ર દ્વારા એલર્ટ માટે અત્યારે તો શું કોઈ પણ પ્રકારની ત્યાં ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે કે શું? ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન જોઈએ તો આપણે કુલ 9 જગ્યાએ અલગ અલગ કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે અને એક મેઇન કંટ્રોલ રૂમ ભવનાથના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે, જે ત્યાંથી લાઈવ મોનિટરિંગ, કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ગુમ થઈ જાય તો તાત્કાલિક એમને એમના પરિવાર સાથે મિલન પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે અને વિવિધ જગ્યાએ હોર્ડિંગ્સ અને અમારા સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ કંટ્રોલ રૂમની માહિતી મૂકવામાં આવેલી છે. બિલકુલ. અને સાથે એક બાબત એ પણ કે જ્યારે આપણે ભવનાથની વાત કરતા હોઈએ છીએ ત્યારે ભવનાથમાં દરેક લોકો એમ કહેતા હોય છે કે ના કંઈક ને કંઈક નવું જોવા મળશે આ વખતે, તો આ વખતે નવું શું જોવા મળવાનું છે? આ વખતે મહાશિવરાત્રી મિનિકુંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ખાસ તો દેશભરમાંથી સાધુ સંતો, જેની એક શાહી સવારી જે રવેડી દરમિયાન જોવા મળશે. ખાસ કરીને 11 તારીખે ડમરૂ યાત્રા સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે, તેમજ સુશોભન, તેમ 6 સેલ્ફી પોઈન્ટ, લોકોને આકર્ષવા માટે 6 સેલ્ફી પોઈન્ટ વિવિધ જગ્યાએ સુશોભન, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ સરકાર દ્વારા વિવિધ નામાંકિત કલાકારો દ્વારા આ ત્યારે આયોજન પણ કરવામાં આવ્યું છે. અને સાથે એમ કહેવાય છે કે આ વખતે ફ્લડ લાઇટોની પણ જે આયોજન કરવામાં આવ્યું છે, LED સ્ક્રીનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હા, ભવનાથ વિસ્તારમાં કુલ 1340 ફ્લડ લાઇટ પૈકીની કુલ 1253 લાઇટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 20 વિસ્તારોમાં LED સ્ક્રીન લાગવાની છે. એ LED સ્ક્રીનમાં રાત્રે સાંજે આરતી પણ લાઈવ નિહાળશે અને રવેડીના દિવસે તેનું લાઈવ ટેલિકાસ્ટ ભવનાથ વિસ્તાર તેમજ જુનાગઢના વિસ્તારોમાં પણ આનું લાઈવ ટેલિકાસ્ટ અને યુટ્યુબના માધ્યમથી પણ આ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. અને આકાશભાઈ, પાર્કિંગથી મેળા સુધી જવાની વ્યવસ્થા અને ભવનાથ મંદિર સુધી પહોંચવાની વ્યવસ્થા, શું તમામ પ્રકારના સાઇનબોર્ડ પણ ત્યાં ગોઠવવામાં આવે છે કે કેમ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ આવતું હોય તો ક્યાં કન્ફ્યુઝ થતો હોય છે કે ના આ નવી જગ્યા છે મારા માટે, હું અહીંયાથી ક્યાં જઉં, કેવી રીતે જઉં, તો તેના માટે કયા પ્રકારની સુવિધા રાખવામાં આવી છે? દ્વારા પાર્કિંગ પોઈન્ટ થી ઉતરીને ત્યાં QR સ્કેન કરીને નકશો પણ ત્યાં પેમ્પલેટમાં બનાવેલો હોય છે. આપણે હોર્ડિંગ્સ તૈયાર કરી લીધા છે. તે કોઈ પણ વ્યક્તિ જે બહારથી આવેલું છે મેળો દરમિયાન તે ક્યાંય ન જાય એના માટે આખું હોર્ડિંગ્સ તૈયાર કરવાનું, ક્યાં એને જવું, ક્યાં પાર્કિંગ છે, ક્યાં અન્નક્ષેત્રો છે, જ્યાં એને ભોજન કરવો, તેની પૂરેપૂરી વ્યવસ્થાઓ
તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. બિલકુલ. અને વીજળી અને પાણીની સુવિધાનું કઈ રીતનું આયોજન છે? વીજળીમાં તમે આખા ભવનાથમાં પૂરેપૂરી વીજળી માટે કુલ 78 જેવા વીજ કનેક્શન નવા કરી આપવામાં આવેલા છે. અંડરગ્રાઉન્ડ પીજીવીસીએલ ના અંડરગ્રાઉન્ડ લાઇટિંગ કરી અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ આખો પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં, જ્યાં ઉપર રેવડી દરમિયાન કોઈ પણ પોલના વાયર ઉપર પીજીવીસીએલ દ્વારા નળવામાં નહીં આવે એના માટે અંડરગ્રાઉન્ડ પીજીવીસીએલ નું 24 કલાક દરમિયાન એ લાઇટિંગ પૂરેપૂરું મળશે. અને પાણીના કુલ 140 જેવા પોઈન્ટ અને 100 જેવા ટેન્કર હાલની પૂરી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. અને આકાશભાઈ, મુખ્ય વાત સ્વચ્છતાને લઈને કેવા પ્રકારની ખાસ સાવચેતી રાખવામાં આવશે ત્યાં? ખાસ કરીને સ્વચ્છતા જે અગત્યનો વિષય છે, તેમાં પૂર્વ મેળાના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની શિફ્ટમાં કુલ 900 કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ છે તે 900 જેના 300 ના સ્ટાફમાં તેમને ડિવાઈડ કરવામાં આવશે કે સવારે 300 લોકો, બપોર પછી 300 અને નાઇટમાં 300. જે ભવનાથ વિસ્તારને પૂરેપૂરું ક્લીન રાખવાનું કામ આ પવિત્ર યાત્રાધામ બોર્ડ અને મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સ્વચ્છતા કરવામાં આવશે. બિલકુલ આકાશભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આકાશભાઈએ પણ કહ્યું અને શેરનાથ બાપુએ પણ કહ્યું કે ત્યાં તમે આવજો, કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. ત્યારે હવે જે પ્રમાણે ભવનાથ અત્યારથી જ હર હર મહાદેવના નાથી જે અત્યારે ગુંજી ઉઠ્યું છે ને તેની સાથે મહાશિવરાત્રિએ ક્યાંક અનોખો સંગમ જ જોવા મળશે. અને જે પ્રમાણે કેવા પ્રકારનું આયોજનની સાથે સાથે કેવો માહોલ હશે તે તો હવે તે જ દિવસે ખબર પડશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.